हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। चान एसके करंट अफेर्स चैनल में आप सर्वोનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં બજેટ 2024 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે। 2024નું વચગાળાનું બજેટ એટલે કે ચૂંટણીના વર્ષોમાં વચગાળાનું બજેટ જાહેર થતું હોય છે, જે વર્તમાનમાં જાહેર થઈ ચૂક્યું છે। તેને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરેલા છે, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। તો મિત્રો, શરૂ કરીએ। નીચેનામાંથી બજેટ શબ્દનો સાચો અર્થ કયો છે? કપડાનો થેલો, પૈસાની સુટકેસ, ચામડાનો થેલો, પૈસાનો સંગ્રહ। તો પ્રશ્નનો રાઈટ આન્સર ચામડાનો થેલો એ બજેટનો સાચો અર્થ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં બજેટ શબ્દની જગ્યાએ કયા શબ્દનો પ્રયોગ થયો છે? નાણાંનું વાર્ષિક વિતરણ, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નાણાંનો સંગ્રહ, એ અને બી બંને। તો પ્રશ્નનો રાઈટ આન્સર એ અને બી બંને સાચા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વચગાળાનું બજેટ 2024-25 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? નિર્મલા સીતારમણ, નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, દ્રૌપદી મુર્મુ। પ્રશ્નનો રાઈટ આન્સર નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, બજેટ શબ્દની ઉત્પત્તિ કઈ ભાષામાંથી થઈ છે? ગ્રીક, લેટિન, ફારસી, અરબી। તો પ્રશ્નનો રાઈટ આન્સર લેટિન ભાષામાંથી બજેટ શબ્દની ઉત્પત્તિ થઈ। નેક્સ્ટ ક્વેશ્ચન, વચગાળાનું બજેટ 2024-25માં કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? 1 કરોડ, 3 કરોડ, 5 કરોડ અને 7 કરોડ। તો પ્રશ્નનો રાઈટ આન્સર 3 કરોડ। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 1831, 1860, 1952, 1960। તો પ્રશ્નનો રાઈટ આન્સર સૌપ્રથમ વખત 1860માં રજૂ કરવામાં આવ્યું હતું। 18 ફેબ્રુઆરી 1860ના રોજ જેમ્સ વિલ્સન દ્વારા રજૂ થયું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં વાર્ષિક નાણાકીય વિતરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? અનુચ્છેદ 101, અનુચ્છેદ 107, અનુચ્છેદ 112 અને અનુચ્છેદ 224। પ્રશ્નનો રાઈટ આન્સર અનુચ્છેદ 112માં નાણાકીય વિતરણને પ્રાધાન્ય અપાયું છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટને કયા વર્ષે મર્જ કરવામાં આવ્યું? 2015, 2017, 2019, 2021। રાઈટ આન્સર 2017માં બંનેને મર્જ કરવામાં આવ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? જવાહરલાલ નહેરુ, જેમ્સ વિલ્સન, માઉન્ટબેટન, મોતીલાલ નહેરુ। તો મિત્રો, રાઈટ આન્સર જેમ્સ વિલ્સન દ્વારા સૌપ્રથમ વખત બજેટ રજૂ થયું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન, વચગાળાનું બજેટ 2024-25માં વંદે ભારતની કેટલી નવી બગીઓના નિર્માણની ઘોષણા કરવામાં આવી છે? 25,000, 30,000, 35,000, 40,000। તો પ્રશ્નનો રાઈટ આન્સર 40,000 નવી બગીઓનું નિર્માણ કરવાની ઘોષણા કરવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સર વિલિયમ એકવર્થની અધ્યક્ષતામાં ઈસ્ટ ઇન્ડિયા રેલવે સમિતિની ભલામણોના આધારે સામાન્ય સરકારી બજેટથી રેલવે બજેટને ક્યારે અલગ કરવામાં આવ્યું? 1907, 1924, 1960, 1984। તો મિત્રો, રાઈટ આન્સર 1924માં અલગ કરવામાં આવ્યું હતું। નેક્સ્ટ, ભારતમાં બજેટ પ્રણાલી સૌપ્રથમ કયા વાઇસરોયના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી? માઉન્ટબેટન, કેનિંગ, કોર્નવાલિસ, રિપન।
તો રાઈટ આન્સર કેનિંગના સમયમાં શરૂ થઈ હતી. નેક્સ્ટ, વચગાળાનું બજેટ 2024-25માં કેટલી ઉંમરની બાલિકાઓને સર્વાઇકલ કેન્સરના ટીકા લગાવવામાં આવશે? 5 થી 7 વર્ષ, 7 થી 10 વર્ષ, 9 થી 14 વર્ષ, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો રાઈટ આન્સર 9 થી 14 વર્ષની બાલિકાઓને કેન્સરના ટીકા લગાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું બજેટ અમૃતકાળનું પ્રથમ બજેટ ગણાય છે? 2020-21, 2022-23, 2023-24 અને 2024-25. તો મિત્રો રાઈટ આન્સર 2023-24નું બજેટ અમૃતકાળનું પ્રથમ બજેટ ગણાય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન, બજેટ 2024-25માં કેટલા લાખ સુધીની આવકને ટેક્સમાંથી મુક્તિ આપી છે? 5 લાખ, 7 લાખ, 8 લાખ અને 9 લાખ. તો રાઈટ આન્સર 7 લાખ સુધીની આવકને ટેક્સમાંથી સરકારે મુક્તિ આપી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું બજેટ કયા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે? ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય. પ્રશ્નનો રાઈટ આન્સર નાણાં મંત્રાલય દ્વારા બજેટ તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? વર્ષ 2017-18, 2018-19, 2019-20 અને 2021-22. તો મિત્રો રાઈટ આન્સર 2021-22ના વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પ્રથમ વખત. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતનું બજેટ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? જવાહરલાલ નહેરુ, R.K. ષણમુખમ, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દિરા ગાંધી. મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર R.K. ષણમુખમ દ્વારા પ્રથમ બજેટ રજૂ થયું. નેક્સ્ટ ક્વેશ્ચન, વચગાળાનું બજેટ 2024-25માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા વર્ષ સુધીમાં 100 ટન કોલસા ગેસિફિકેશન અને લિક્વિફિકેશનની ક્ષમતા સ્થાપિત કરવાનું અનુમાન આપ્યું છે? 2026, 2030, 2032, 2035. તો મિત્રો રાઈટ આન્સર 2030 સુધીમાં ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024માં લગાતાર કેટલામું બજેટ રજૂ કર્યું છે? 5મું, 6ઠું, 7મું અને 8મું. તો પ્રશ્નનો રાઈટ આન્સર 6ઠ્ઠા નંબરનું બજેટ સતત રજૂ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 15 ઓગસ્ટ 1947, 9 નવેમ્બર 1947, 26 નવેમ્બર 1947 અને 26 જાન્યુઆરી 1950. તો મિત્રો રાઈટ આન્સર 26 નવેમ્બર 1947ના રોજ પ્રથમ બજેટ રજૂ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? સુષ્મા સ્વરાજ, ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, નિર્મલા સીતારમણ. તો રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા નાણામંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સંસદમાં પેપરલેસ બજેટ કેટલી વાર રજૂ કરવામાં આવ્યું છે? 2, 3, 4 અને 5. રાઈટ આન્સર 4 વાર પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય બજેટ ક્યારે રજૂ કરવામાં આવે છે? સવારના 10 વાગ્યે, સવારના 11 વાગ્યે, બપોરના 12 વાગ્યે, સાંજના 5 વાગ્યે. મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર સવારના 11 વાગ્યે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોને ભારતીય બજેટ પ્રણાલીના જનક કહેવામાં આવે છે? લોર્ડ મેયો, જેમ્સ વિલ્સન, લોર્ડ ડેલાઉસી અને લોર્ડ રિપન. તો પ્રશ્નનો રાઈટ આન્સર જેમ્સ વિલ્સનને બજેટ પ્રણાલીના જનક કહેવામાં આવે છે.
ભારતની પ્રથમ પૂર્ણ સમયની મહિલા નાણામંત્રી કોણ છે? ઇન્દિરા ગાંધી, નિર્મલા સીતારમણ, સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઈરાની. પ્રશ્નનો રાઈટ આન્સર નિર્મલા સીતારમણ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ બાબતોનો બજેટમાં સમાવેશ થાય છે? મંત્રાલયોને તેમના કાર્યો માટે નાણાં ભંડોળની ફાળવણી, સરકારની વાર્ષિક કમાણી અને ખર્ચની માહિતી, સરકારની પ્રાસ્તાવિક યોજનાઓ પરના ખર્ચની માહિતી. તો રાઈટ આન્સર ઉપરોક્ત તમામ બાબતોનો બજેટમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકાર દ્વારા બજેટ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? લોકસભા, રાજ્યસભા, નાણાં મંત્રાલય, એ અને બી બંને. તો રાઈટ આન્સર સૌ પ્રથમ બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય બજેટ રજૂ કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, સોનિયા ગાંધી, ગુલજારીલાલ નંદા. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર જવાહરલાલ નહેરુ. નેક્સ્ટ ક્વેશ્ચન, સતત 6ઠી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ છે? ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ, એક પણ નહીં. તો મિત્રો રાઈટ આન્સર થશે નિર્મલા સીતારમણ. નેક્સ્ટ ક્વેશ્ચન, 2024-25ના બજેટમાં રાજકોષી ખાદ્ય જીડીપીના કેટલા ટકા રહેવાનું અનુમાન છે? 4.8, 5.1, 5.7, 6.2. તો રાઈટ આન્સર 5.1% રહેવાનું અનુમાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજાસત્તાક ભારતનો પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 28 ફેબ્રુઆરી 1947, 15 ફેબ્રુઆરી 1950, 28 ફેબ્રુઆરી 1950, 26 જાન્યુઆરી 1951. તો રાઈટ આન્સર મિત્રો 28 ફેબ્રુઆરી 1950ના રોજ પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. બજેટ સત્ર દરમિયાન જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનનો નારો કોણે આપ્યો હતો? નિર્મલા સીતારમણ, નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, દ્રૌપદી મુર્મુ. રાઈટ આન્સર નરેન્દ્ર મોદી. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય બજેટ રજૂ કરનાર ભારતની પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? સુચેતા કૃપલાની, સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી, મીરા કુમાર. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા નાણામંત્રી બજેટ રજૂ કરનાર હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌથી લાંબુ બજેટ કોણે રજૂ કર્યું હતું? નિર્મલા સીતારમણ, અરુણ જેટલી, સોનિયા ગાંધી, નરેન્દ્ર મોદી. તો રાઈટ આન્સર નિર્મલા સીતારમણે સૌથી લાંબુ બજેટ રજૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ભારતીય બજેટનો પ્રકાર કયો છે? ખાદ્ય બજેટ, સંતુલિત બજેટ, અધિશેષ બજેટ, ઉપરોક્ત તમામ. તો પ્રશ્નનો રાઈટ આન્સર ઉપરોક્ત તમામ ભારતીય બજેટના પ્રકારો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજાસત્તાક ભારતનું બજેટ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? ઇન્દિરા ગાંધી, જ્હોન મથાઈ, જવાહરલાલ નહેરુ, કે.ટી. ષણમુગમ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર જ્હોન મથાઈએ રજૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત ઝીરો બેઝ બજેટ નો પ્રયોગ કયા વર્ષથી કરવામાં આવ્યો? 1965, 1982, 1987, 1991. મિત્રો રાઈટ આન્સર 1987 થી ઝીરો બેઝ બજેટનો પ્રયોગ કરવામાં આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર સરકારની ચૂંટણી વર્ષમાં બજેટની રજૂઆત કેટલી વાર થાય? 1 વાર, 2 વાર, 3 વાર, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર ચૂંટણી
ના વર્ષમાં બજેટ 2 વાર રજૂ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌથી વધુ 10 વખત બજેટ કોણે રજૂ કર્યું છે? ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઈ, સોનિયા ગાંધી. તો પ્રશ્નનો રાઈટ આન્સર મોરારજી દેસાઈએ સૌથી વધુ વખત 10 વખત બજેટ રજૂ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાંજના 5 વાગ્યે બજેટ રજૂ કરવાની અંગ્રેજી પરંપરાને નાબૂદ કરીને સવારના 11 વાગ્યે સૌપ્રથમ વખત બજેટ કોણે રજૂ કર્યું હતું? નિર્મલા સીતારમણ, પ્રણવ મુખર્જી, યશવંત સિન્હા, અટલ બિહારી વાજપેયી. તો રાઈટ આન્સર યશવંત સિન્હાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કેટલા પ્રધાનમંત્રીઓએ પ્રધાનમંત્રી કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કર્યું છે? 2, 3, 4 અને 5. મિત્રો રાઈટ આન્સર 3 પ્રધાનમંત્રીઓએ કાર્યકાળ દરમિયાન બજેટ રજૂ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો સૌથી લાંબો અને પ્રથમ પેપરલેસ બજેટ 2 કલાક 40 મિનિટ કોણે રજૂ કર્યું હતું? નિર્મલા સીતારમણ, યશવંત સિન્હા, નરેન્દ્ર મોદી, પી ચિદમ્બરમ. પ્રશ્નનો રાઈટ આન્સર નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌ પ્રથમ સામાન્ય બજેટ અને રેલવે બજેટને સંયુક્ત રૂપે કોણે રજૂ કર્યું હતું? સોનિયા ગાંધી, અરુણ જેટલી, યશવંત સિન્હા, નિર્મલા સીતારમણ. રાઈટ આન્સર અરુણ જેટલીએ રજૂ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2017 પહેલા ભારતમાં બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવતું હતું? 1 ફેબ્રુઆરી, 1 માર્ચ, 2 ફેબ્રુઆરી, ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં. રાઈટ આન્સર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના મતાનુસાર કયા વર્ષ સુધીમાં ભારત વિકસિત દેશ બનશે? 2030, 2034, 2045 અને 2047. તો રાઈટ આન્સર 2047 સુધીમાં વિકસિત દેશ બનશે ભારત. 2024-25ના બજેટમાં કુલ કેટલા રૂપિયાના ખર્ચને મંજૂર કરવામાં આવ્યો છે? 40 લાખ કરોડ, 44.75 લાખ કરોડ, 47 લાખ કરોડ, 47.66 લાખ કરોડ. તો મિત્રો રાઈટ આન્સર 47.66 લાખ કરોડનો મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ નારા સંબંધી વિધાનોમાં કયું વિધાન સાચું છે? જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન, નરેન્દ્ર મોદી. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, અટલ બિહારી વાજપેયી. જય જવાન, જય કિસાન, લાલ બહાદુર શાસ્ત્રી. તો મિત્રો રાઈટ આન્સર થશે ઉપરના ત્રણેય વિધાનો નારા સંબંધિત વિધાનો સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્તમાન સમયમાં ભારતમાં બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? 1 ફેબ્રુઆરી, 11 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી. મિત્રો રાઈટ આન્સર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય બજેટ 2024માં સંરક્ષણ ખર્ચમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? 8.9, 10.2, 11.1, 12.7. તો મિત્રો રાઈટ આન્સર 11.1% વધારો કરવામાં આવ્યો છે સંરક્ષણ ક્ષેત્રે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં બજેટ સંબંધિત નીચેનામાંથી કયો શબ્દનો ઉલ્લેખ થયેલો છે? ભારતની સંચિત નિધિ, વાર્ષિક નાણાકીય વિવરણ, એ અને બી બંને, બજેટ. તો મિત્રો રાઈટ આન્સર એ અને બી બંને થશે. બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા નાણામંત્રીએ પોતાના જન્મદિવસ પર 2 વાર બજેટ રજૂ કર્યું છે? સરોજિની નાયડુ, મોરારજી દેસાઈ, જ્હોન મથાઈ, નિર્મલા સીતારમણ.
મિત્રો રાઈટ આન્સર, મોરારજી દેસાઈએ પોતાના જન્મદિવસ પર 2 વખત બજેટ રજૂ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન, વચગાળાના બજેટને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? એકાઉન્ટ પર વોટ, મિની બજેટ, ઉપરોક્ત બંને, એક પણ નહીં. મિત્રો રાઈટ આન્સર, ઉપરોક્ત બંને. એકાઉન્ટ પર વોટ અને મિની બજેટ બંને નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બજેટ સંબંધિત અંતરિમ શબ્દનો સૌપ્રથમ વાર પ્રયોગ કોણે કર્યો હતો? ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, આર કે ષણમુખમ, નિર્મલા સીતારમણ. તો મિત્રો રાઈટ આન્સર, આર કે ષણમુખમે અંતરિમ શબ્દનો એટલે કે વચગાળા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં બજેટ સંબંધી 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના નાણાકીય વર્ષની શરૂઆત ક્યારથી થઈ? 1860, 1867, 1952, 1967. રાઈટ આન્સર, 1867 થી શરૂઆત થઈ છે નાણાકીય વર્ષની. નેક્સ્ટ ક્વેશ્ચન, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024-25ની રજૂઆત કરતા કેટલા સમય સુધી ભાષણ આપ્યું હતું? 45 મિનિટ, 57 મિનિટ, 60 મિનિટ, 90 મિનિટ. તો મિત્રો રાઈટ આન્સર થશે 57 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી સમયમાં ભારતના ગામડાઓમાં કેટલા પીએમ આવાસ તૈયાર કરવાની રજૂઆત કરી છે? 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ અને 4 કરોડ. તો મિત્રો રાઈટ આન્સર, 2 કરોડ પીએમ આવાસ યોજના પૂર્ણ કરવાની જાહેરાત કરી.